બાપોદ અને પાણીગેટ પોલીસે વિવિધ ગુનાઓના 2 આરોપીઓને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલી આપ્યા છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર મનોજ નીનામા સાથે જ નાયબ પોલીસ કમિશનર ઝોન વિભાગ 3 લીના પટેલની સૂચના મુજબ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચનાના આધારે પાણીગેટ પોલીસ દ્વારા આરોપી અર્જુન ઉર્ફે ભૈયો રાજભાઈ મારવાડીને ઇપીકો કલમ 370A 114 મુજબના ગુનામાં જામીન મુક્ત થતા પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી છે. બીજા બનાવમાં પોલીસ કમિશનર ઝોન વિભાગ 4 પન્ના મોમૈયાની સૂચના મુજબ ચોરીના ગુનામાં સંડોવાયેલા ડેન્જરસ પર્સન આરોપી જીતેન્દ્ર ઉર્ફે હરીશ મહેશભાઈ તડવી પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યો હતો, જેની સામે ભારતીય ફોજદારી ધારા હેઠળ 3 ગુનાઓ, જે પૈકી વર્ષ 2023માં મિલકત સંબંધી કુલ 2 ગુનાઓમાં ઇપીકો કલમ 379 મુજબના ગુનામાં બાપોદ પોલીસે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા છે.